સંદેશો કોનો? સંદેશો એનો આપવાનો હોય જે અહીંથી ગયો હોય. કૃષ્ણ તો ગયો જ નથી, અમારી સાથે જ છે. હમણાં વૃક્ષની ડાળ ઉપર બેઠો હતો, કદમના વૃક્ષની નીચે શ્રી રાધિકાજી બેઠા છે. વિહવળ આંખની અંદર વેદના ભરેલી છે. જેમ ઘરનો મોભી એકનો એક બાળક મૃત્યુ પામ્યો હોય અને જે સ્ત્રીએ રડી રડી અને જે એની હાલત થઈ હોય, આંખના આંસુ સુકાઈ ગયા હોય, એવી અવસ્થાની અંદર શ્રી રાધિકાને જોયા. ઉદ્ધવ સમજી ન શક્યા. ઉદ્ધવને પછી ભાન થયું કે હું જે મારા મનમાં અહમ હતો એ અહમ મારો ખોટો છે. ભક્તિ તો આને કહેવાય. ત્યાંથી બધાને મળતા મળતા સૂર્યાસ્તના સમયે નંદ બાબાના આંગણે પહોંચ્યા. નંદ બાબા અને મા યશોદાજીને કોઈએ સમાચાર આપ્યા કે કૃષ્ણના મિત્ર આવ્યા છે. આ સાંભળતા જ નંદ બાબાએ એના સ્વાગત કર્યા. ભોજન પાણી કરી, વિશ્રામ કરી, સવાર પડી. સવારે નંદ બાબા ઉદ્ધવજી સાથે બેઠા અને હવે બધી ચર્ચા કરે છે. મારો લાલો શું કરે છે? એની તબિયત તો સારી છે ને? ખાય તો છે ને? બળદાવ એને હેરાન તો નથી કરતા ને? અનેક પ્રશ્ન પૂછ્યા. એ સમયે માં યશોદા આવ્યા અને યશોદાએ રડતી આંખે ઉદ્ધવજીને કીધું, હે ઉદ્ધવ, મેં એવું સાંભળ્યું છે કે કૃષ્ણ તો બહુ મોટી નગરીમાં રહે છે, તો એને ત્યાં નોકર ચાકરની જરૂર નહીં પડતી હોય? કદાચ કોઈ નોકરની જરૂર હોય ને તો કહેજો, હું આવીશ. ચારે બાજુ ગોપીઓ ટોળે વળી છે અને આજ ઉદ્ધવજીને મીઠો ઠપકો આપતા કહે છે કે માને તો મનાવી લે જોરે એ ઓધાજી મારવાલા ને એ વઢીને કે જોરી માને તો મનાવી લે જોરે એ ઓધાજી મારવાલા ને એ વઢીને મથુરાના રાજા ક્યાં છો? ગોવાળોને ભૂલી ગયા છો. મથુરાના રાજા ક્યાં છો? હે ગોવાળોને ભૂલી ગયા છો. માની તીન મોને રાજો રે માને તો મનાવી લે ગોરે હે ઓધારી હે મારા અહીંયા મીઠો ઠપકો આપે છે. ગોપીઓ કાનુડાને મીઠો ઠપકો આપતા કહે છે કે પેલા તો અહીંયા ગોવાળીઓ હતો, આપણી બધા સાથે માખણ ચોરીને ખાતો, પણ હવે તો એ રાજા થઈ ગયો છે. હવે આપણા નાનાની સામે ન જોવે. અને ઉદ્ધવજી, તમે તો લાલા કરતા મોટા લાગો છો,
એટલે કદાચ ન માને ને તો થોડુંક એને વઢજો, થોડુંક એને ખીજાજો, પણ તમે એને કહેજો. અને આગળ એને યાદ કરાવતા કહે છે, એક વાર ગોકુળ આવો, માતાજીને મોઢે થાવો. એક વાર ગોકુળ આવો, માતાજીને મોઢે થાવો. એક વાર ગોકુળ આવો, માતાજીને મોઢે થાવો. એક